નાનાને ના નમસ્કાર, મોટાને મોટા નમસ્કાર. આજના મારા નવા બ્લોગમાં તમારું સ્વાગત કરું છું. આજે છે ગુરુ પૂનમ, એટલે મારી દીદી જો શું બનાવે છે? ફૂલનો હાર બનાવે છે. કારણ કે મારા પપ્પાના, મારા મમ્મીના અને મારા ભાઈના એક જ ગુરુ છે, ગોરધન બાપા. એટલે મારી દીદી છે ને એની પૂજા કરવા માટે હાર બનાવે છે. તો બની ગઈ દીદી હાર? બનાવું છું, એક બની ગયો બેન. એવું છે, મસ્ત બનાવ્યા મોદી. જોઈ લો, હું તો જોઉં છું, કેવો મસ્ત બનાવ્યા છે, તમને બતાવું. આ કેવા છે મને કોમેન્ટમાં જરૂર કહેજો. હાર મારી દીદીએ બનાવ્યા છે. જો ગમ્યા હોય ને તો એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઇબ પણ કરી દેજો સાથે સાથે, એટલે મારા નવા વિડીયો તમારી પાસે આવતા રહેશે. અત્યારે અમે દિયાબેનને લઈને ધાબા પર આવી ગયા છે હકાવવા માટે, કેમ કે તે રોતી હતી એટલે અમે ઉપર ધાબા પર લઈ આવ્યા. કેમ કે એને પક્ષી વધારે ગમે છે, એટલે કબૂતર. એટલે જોઈને મસ્ત હાલે છે. મજા આવશે ને? મજા જ આવે ને? ધાબા પર આવ્યા છે. તમને કહેજો મજા આવશે ને? સમજો તો બધા જોવે છે. જો એને કઈ બોલવાનું એટલું તો આવતું નથી, પણ એને મજા આવે. આમ હાલવાનું રાખો ને એટલે એને મજા આવે, હે ને? હેલા કરવી એટલે એને મજા આવે. સમજો કેવું હશે છે. દિયાબેન હવે મસ્ત મજાના હાલવા મળ્યા છે. મારી સાથે પણ મારા પપ્પા હવે વિડીયો ઉતારે છે, હું હકું છું. હવે દિયાબેન જો અહીંયા આખી કેમ મસ્ત મજાની હાલે છે. મજા આવશે દિયાબેન? હે દિયાબેન, મજા આવશે ને? હેજો આડી અમારા નમનભાઈ પણ આયા છે. હારું ને નમનભાઈ? હા અને સાથે અમારા ફઈ પણ આયા છે, અરુણા ફઈ. હારું ને? હા કે નથી હારું? સારું છે. હવે ફુવા પણ આયા છે. જય ફુવા. હાલો ઊભા તો થાવ. ઉઈ ક્યાં ગયા? મહેમાન તો કે હુએ. અમારા દિયાબેન શું કરે છે? ફોન જોવે છે. હે હાલો, ટર્નિંગ થઈ ગઈ છે. અમારા લીલમભાઈ પણ આયા છે. તમને કેવી મજા આવી ને અહીંયા? બહુ મજા આવી. આ તમે બહારનું દ્રશ્ય જોયું? બહુ સરસ દેખાય. હું બહુ સરસ દેખાય છે. તો ઠીક. અત્યારમાં મમ્મી જો બધા બાપાને ચાંદલો કરે છે. હવે આપણા બાપાની આરતી ગાવાની છે. મારા પપ્પા ગાશો ને? હા ગાવાનું. મારા પપ્પા એકલા નહીં ગાય, અમે પણ સાથે ગાઈશું. એટલે અમારું પણ ભજન થાય સાથે. તમે પણ ભજન કરતા રહેજો.
તો ચાલો હવે આરતી ગાવી. પાપ કર્મ થયા પરલે આનંદિક સૂર્ય સમાન તેજસ્વી મૂર્તિ ગુરુ તેજસ્વી મૂર્તિ ચંદ્ર સમાન લેરી ચાંદ અત્યારમાં મમ્મી જો પ્રસાદી દે છે બધાને. ચાલો બધાને વેચી દો. હા, વેચી દો. ચાલો બધાને ચોકલેટ દઈ દીધી છે. છેલ્લો વારો મારો. ચાલો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. અને તમારા માટે પણ ચોકલેટ પડી છે, આવીને લઈ લો. જય ગુરુદેવ. જય ગુરુદેવ. છોકરી જો મોળાગત રહી છે એટલે ઉમરા પૂજે છે. અત્યારમાં બપોર બનાવવાના છે પિઝા, એટલે એની સામગ્રી લેવા માટે જઈએ છીએ. આમાં બધી સામગ્રી લખી છે, તો ચાલો જલ્દીથી જાવી લેવા. ચાલો. અત્યારે અમે બેકરીએ પહોંચી ગયા છીએ. અહીંયા આપણે પિઝાનો સામાન લેવાનો છે, તો ચાલો જલ્દીથી લઈ લેવી. આ દુકાનના સુમુલવાળા દૂધભાઈ મને મળી ગયા છે. મને બહુ મજા આવી એમની સાથે વાત કરવાની, અને સાથે હું કરું છું તે મને બધી વસ્તુ પિઝાની તે અપાવે છે. તો અત્યારે અમને બહુ મજા આવે છે. હું રોજે અહીંયા આવું છું બેકરીમાં. બધું જે વસ્તુ તમારે લેવું હોય ને તો તમારે પણ અહીંયા આવું. હું રોજે બધી વસ્તુ અહીંયા જ લેવા આવું છું. હું ટોસ્ટ, ચાનું વસ્તુ, પછી આપણે પિઝા, પછી બર્ગર બનાવવું હોય કે પછી ચોકલેટ, આઈસ્ક્રીમ, પાણીપુરી બધું જ અહીંયા મળી રહે છે. આ તમે એક નાનું એવું એક શોપર પણ કહી શકો. અહીંયા બધી વસ્તુ મળી શકે. આ છે લક્ષ્મી ડેરી. આ સુરતમાં આવેલી છે, અમરેલી વિસ્તારમાં, છાપરા ભાઠા. તો હવે અમે પિઝાનો સામાન લઈ લીધો છે, તો ચાલો જલ્દી જાવી. સાઈઝ લેવે ને કા? આ મોટી size મોટી ને નાની બે છે. આ નાના છે, આ બહુ નાના. આ આ નાની છે. કે આપણે આ લેવે. આ લેવું? મોટા બધા છોકરા નાના મોટા બધા છે એટલે ઈ સારું. તો આમાં આ કેટલા 12 થાય? કેટલા પેકેટ આવે? 12 એટલે 4 પેકેટ. 4 પેકેટ લેવું. 4 પેકેટ આપી દો. ત્યાં શું લીધું? આ ગોળી લીધી. કેવી કલર ની આવે? મરચાં અને ટમેટા બાકી રહી ગયા હતા, એટલે અમે રેકડીમાંથી લેવી છીએ. હવે લઈ લીધા. તો જઈએ પાછા ઘરે અને ફટાફટ પિઝા બનાવીએ. આ તમારા ભાઈ શું બનાવે છે? તમારા હાટુ પિઝા. પિઝા બનાવશો? શું વાત કરે છે? ઘરે બેઠા બેઠા બનાવી લેવાનું એમને? જોઈએ આપણે કેવા બને છે. હા, બનાવ્યા તો નથી. અરે ઘરે બનાવી છે. આ ઘરે બનાવી શકીએ. તાર ખાવા છે ને? હા, મને બહુ ભાવે. મેં એકવાર બનાવી દીધા કા? હા તો નાનો એવો બધા બનાવી દીધા કા? હા, જોઈએ આપણે આજે બને પછી જેવી કેવા લાગે ટેસ્ટ કરશું આપણે બધા. કેવા લાગે છે. અને કેટલા બધા મસાલા છે ભાઈ? પિઝા મસાલો છે. એટલા બધા મસાલા આવે ભાઈ? હા. ઓહ, બહુ બધી મહેનત લાગતી છે. એટલી બધી ન લાગતી. આપણે જો અત્યારે શરૂઆત કરી છે ને હા તો એ હમણાં બની જાય. હવે રોટલા શેકવાના છે. આ મસાલો થઈ ગયો છે. અત્યારે મમ્મી ડોડા ખોલે છે, તેનો મસાલો બનાવતા લાગે પિઝાનો. પિઝાનો મસાલો. ભાઈ તો બને નાખ્યું છે, ખાલી મકાઈ નાખવાની હતી કા બાફેલી.
રોટલા કહેવાય ને મમ્મી હા કે પીઝા રોટલા કહેવાય પીઝા રોટલા હવે છે ને ચીઝ હા ગરમ ગરમ એક કોણ છે કોણ હા એક જ બાજુ છે આમ નહીં કરવાનું એક જ બાજુ શેકવાનું કયા તમે શું સોપડો છો આમાં પિઝા સોસ છે હા, પછી માયોનીઝ છે હા. પછી શું છે ચીલી છે પિઝાનો મસાલો જ છે બધો બનાવ્યો હા શેઝવાન સુગંધ નાખ્યો મસ્ત આવશે હારી આવશે તને ભાવે તો બસ બહુ મજા આવશે ભાઈ બનાવું છે એટલે મજા જ આવે ને ખાવાની હા મસાલો હા આપણે હમણાં બનાવ્યો હતો ને હા એ મસાલો છે પિઝાનો આ મસ્ત બનાવ્યો હું કેપ્સિકમ છે મગ- મકાઈના દાણા છે હમ. કાંદા છે ગાજર છે ના ગાજર નથી ટામેટા છે ટમેટા છે હા વાહ વાહ મસ્ત બનાવ્યું અને પનીરના ટુકડા પનીરના ટુકડા પનીર એ નાખશો ને ચીઝ એ ના શાક જ કરી આ ચીઝ બહુ ભાવતું હોય ને એને બહુ ટેસ્ટી ટેસ્ટી લાગે છે જેના પર મોઢામાં પાણી આવે એ કોમેન્ટ કરજો અમે તો આ પેલો પીઝા તૈયાર હા પેલા પીઝા તો હવે શું કરો છો આ બીજો મૂક્યો છે હા ઈ હું ભાઈ આ ઢાંકવું તો પડશે ને ઓવન નથી આપણી પાસે નથી કા એટલે દેશી જુગાડ દેશી જુગાડ આપણે પીઝા ખાવા જ છે તો હું ઓવન ની જગ્યાએ હા જો આ બની ગયેલો લે આમાં તૈયાર થઈ ગયો હા ઓલું હોય ને મસ્ત પિઝા મસ્ત ઘણા પિઝા બનાવે તમાર ભાઈ જો લાગ્યા કેવો લાગ્યો નમન હે દુકાન જો રેસ્ટોરન્ટમાં હોય એવો જ છે એવો પેન એકદમ એવો નમન તને કાય ઘટેલો તીખો છે તો તારે હું ગળ્યો ખાવો છે ગળ્યો બનાવી કેવો લાગ્યા ભુવા પિઝા હાલા મસ્ત લાગ્યા ને ગड्ढे ને ચડી ગયા ને ના ના હવે તમને કેવા લાગ્યા હારા છે હારા કોઈએ બનાવ્યા છે હારા જ લાગે આ બનાવે તારે હારા જ બનાવે તો પછી કેવા લાગ્યા પિઝા તમે જ બનાવ્યા છો એટલે તમને સારા જ લાગ્યા ને હવે તો અત્યારમાં ફાઈ જાય છે ઘરે ફાઈ તો શું હાથમાં લીધું છે આ થેલી થેલી નથી અંદર થેલો છે વરસાદ આવ્યો છે ને હા એટલે મેં જબલામાં નાખી દીધો ઠીક આવજો એ હા ફુવાડ કે ટાટા ફુવાદ વહી ગયા આર્યા ટાટા દિયા આવજો ટાટા ટાટા આવજો ફુવા હા તો બસ આજનો બ્લોગ હું અહીંયા જ ખતમ કરું છું વિડીયો પસંદ આવે તો લાઈક એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો તો થેન્ક યુ ફોર વોચિંગ બાય